અને ભારત સરકારના આદેશ પ્રમાણે તમામ રાજ્યોમાંથી પાકિસ્તાનીઓ જે ભારતમાં હાલ આવ્યા હોય તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચની એક મહિલાને પણ પાકિસ્તાન મોકલવામાં આવી છે। શોર્ટ ટર્મ વિઝા પર આ મહિલા ભારત આવી હતી। શાહિદા બીબી, જેને પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે। અટારી બોર્ડરથી તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે। તો રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ એ લોકો કે જેઓ એ પાકિસ્તાનીઓ કે જેઓ ભારતમાં આવ્યા હતા अलग अलग वीजा पर तेमने परत मोकलवानी कामगीरी शुरू कराई छे। शाहिदा बीबी भरूचनी एक महिला के जे शॉर्ट टर्म वीजा पर भरूच आई हती, भारत आई हती, तेने पाकिस्तान मोकली देवामां आवी छे। हिरेन रावल जोड़ाई गया है। हिरेन, भारत सरकारे जो डिप्लोमेटिक स्ट्राइक करी एमां एक महत्वपूर्ण निर्णय ये हतो कि जे पाकिस्तानीओ भारत में छे एमने 48 कलाक में भारत छोड़वा देवाना आदेश अपाय, एमने पाकिस्तान परत मोकली देवामां आवे अने अंतर्गत कामगीरी शुरू कराई छे। जी जी हिरेन। ગુજરાતમાંથી પણ હવે આ જે મૂળ પાકિસ્તાની અને એસપીવી એટલે કે શોર્ટ ટર્મ વિઝા પર આવેલા છે એવા 7 લોકો અત્યારે છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાંથી ભરૂચની 71 વર્ષીય મહિલા હબીબા બીબીને પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે। એણે વાઘા અટારી બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત અમદાવાદમાંથી 5 અને વડોદરામાંથી 1 વ્યક્તિ, 6 વ્યક્તિઓ છે એની સામે કાર્યવાહી અને એમને પરત વાઘા અટારી બોર્ડર મોકલવાની કામગીરી અત્યારે ચાલુ છે। ભારત સરકારે શોર્ટ ટર્મ વિઝા પર આવેલા લોકોને તાત્કાલિક 48 કલાકમાં ભારત છોડવા માટે આદેશ કર્યો છે। તેના પગલે ગુજરાત સરકારે પણ આવા લોકો સામે કાર્યવાહી કરી અને એમને રિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે। જી આભાર।